શું દેશમાં ઝેનઝી હવે બ્રાન્ડ મોદી પર ભારે પડી રહ્યા છે? જેની કલ્પના ભાજપની થિંક ટેન્ક અને સંઘ કરી રહ્યા હતા એ હવે બિલકુલ આંખોની સામે છે. જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નથી તો ભાજપની શું સ્થિતિ થશે? આ તમામ સવાલોનો જવાબ મારે આજે તમને આપવો છે. નમસ્કાર, હું છું મનીષ અને આજે અખાડામાં વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને છોડીને ભાજપની કરવી છે. એ બ્રાન્ડ મોદીની કરવી છે કે જે બ્રાન્ડ મોદીના કારણે ભાજપના નેતાઓ કહેતા હતા કે અહીંયા કૂતરું ઊભું રાખી દઈએ તો પણ જીતી જાય. જેના ઈશારે કહેવાતું હતું કે કોઈ પણ મોટો તિસ્મારખા ઉમેદવાર લાવીને મૂકી દો અને સામે પ્રધાનમંત્રી મોદીની એક રેલી કરાવી દો તો એના પર ભારે પડી જાય. એ બ્રાન્ડ મોદી કે જે ઢીલા પોચા નેતાને પણ મંત્રી બનાવી શકે, મુખ્યમંત્રી બનાવી શકે, એ બ્રાન્ડ મોદી કે જેના નામ પર સિક્કા પડે, એ બ્રાન્ડ મોદી પર હવે સવાલો ઉઠવા લાગ્યા છે. એની પાછળના શું કારણો છે એ કારણોની તપાસ કરવી છે. પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે, ગુજરાતે બ્રાન્ડ મોદી તૈયાર કરી અને હિન્દુ રાજનીતિને 2014 થી દેશનું કેન્દ્ર બિંદુ બનાવ્યું. દેશની રાજનીતિ સર્ક્યુલરમાંથી હવે હિન્દુ રાજનીતિ તરફ બની. મુસ્લિમ વોટના સમીકરણોથી જાતિવાદી રાજકારણ થકી સત્તા મેળવનારાઓએ હિન્દુઓની પોલિટિકલ યુનિટીની શક્તિ પણ દેખી. પણ 2026 દર્શાવે છે કે બ્રાન્ડ મોદીની એક્સપાયરી હવે નજીક આવી ગઈ છે. બ્રાન્ડ મોદી પર કોઈ એવા તત્વો છે જે બિલકુલ હાવી થઈ રહ્યા છે અને એની આજે મારે ડિટેલમાં વાત કરવી છે તમને. શું ખરેખર નરેન્દ્ર મોદીની બ્રાન્ડ હવે ધીરે ધીરે ઓજલ થવા લાગી છે? એની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું અને કેવી રીતે બ્રાન્ડ મોદી આ દેશમાં બની છે એની પણ મારે તમારા સુધી વાત પહોંચાડવી છે. પરંતુ એ પહેલા તમારે કામ કરવાનું છે. એ કામ એ છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. ન્યૂઝ ગુજરાત ઓફિશિયલના તમામ પ્લેટફોર્મ પર જઈને તમારે એમને પ્રેમ આપવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, એક બટન દબાવો અને અમારી તાકાતને વધારો, અમારા પરિવારનો હિસ્સો બનો. વિડીયોમાં આગળ જે હું તમને વાત કરી રહ્યો હતો એ વાત હવે મારે આગળ ધપાવી છે કે બ્રાન્ડ મોદીની એક્સપાયરી હવે ખરેખર નજીક આવી ગઈ છે. હિન્દુ રાજનીતિએ શું બ્રાન્ડ મોદીનો કોઈ વિકલ્પ શોધવો પડશે? જો આવી સ્થિતિ પેદા નહીં થાય તો કદાચ ભારતની રાજનીતિનું હાલનું કેન્દ્ર બિંદુ બનેલી એ હિન્દુ રાજનીતિ ફરી એકવાર દૂર ફેંકાઈ જશે કે પછી મોટો એક યુટર્ન લેશે. બ્રાન્ડ મોદી બનવાની એક કહાની પણ રસપ્રદ છે. હું તમારા સુધી વાત પણ પહોંચાડી દઉં. 7મી ઓક્ટોબર 2001ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક અને ભાજપના સંગઠન મંત્રી તરીકેની જેમની જવાબદારી હતી એ નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના એક્સિડેન્ટલ મુખ્યમંત્રી બને છે. એક્સિડેન્ટલ મુખ્યમંત્રી એટલા માટે કહું છું કારણ કે ભૂકંપ આવે અને ભૂકંપ બાદ કેશુભાઈની સરકાર સામે સવાલો ઉઠે છે. ત્યારબાદ આપણને બધાને ખબર છે કે અત્યારે જે પ્રધાનમંત્રી છે તેઓ ભાજપ સંગઠનમાં નરેન્દ્ર મોદી એ વખતે કામ કરતા હતા. એમને ઉઠાવીને ગુજરાત મુકાવવામાં આવે છે, ગુજરાતની જવાબદારી આપવામાં આવે છે. એ વખતે નરેન્દ્ર મોદી એમની પાસે જવાબદારી પંજાબની હતી અને અટલ બિહારી વાજપેયી એમને કહે છે કે ગુજરાત જાઓગે અને એ આખો ઘટનાક્રમ તમારી આંખોની સામે ફરીથી આવે પહેલા હું તમને બ્રાન્ડ મોદીનું ઉદય ક્યાંથી થાય છે એ વાત કરી રહ્યો છું. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાનો કાંડ થાય છે જે આજે પણ ગુજરાતના ઇતિહાસમાં એક કાળી ટીલી સમાન છે. એના પછી અનુ ગોધરાની દુર્ઘટનાઓ રાજ્યમાં ચાલી. આ દરમિયાન હિન્દુ રાજનીતિનો વ્યાપ વધતો ગયો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભાજપ અને મોદી સહિતના તમામ દક્ષિણપંથીઓની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટીકાઓનો વરસાદ વરસ્યો. આ દરમિયાન ગુજરાતમાં વિકાસને લઈને વાઇબ્રન્ટ ગુજરાત એક ઇમેજ મેકઓવરની આખી ઘટના ચાલી જેમાં હિન્દુ હૃદય સમ્રાટ બાદ એક વિકાસ પુરુષ તરીકે નરેન્દ્ર મોદીને બ્રાન્ડ દુનિયા સમક્ષ મૂકવામાં આવ્યા. વાઇબ્રન્ટ ગુજરાતની એક પહેલ કરી અને એ વિકાસ મોડલ જે ગુજરાતનું હતું એને દેશ દુનિયામાં પ્રોજેક્ટ કરવાનું કામ કરવામાં આવ્યું. એ નરેન્દ્ર મોદીએ કર્યું અને એ જ તાકાત પર, એ જ બળ પર 2002, 2007 અને 2012ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને જબરદસ્ત બહુમતી મળી અને એટલા ઊંડા સુધી મૂળ્યા ગયા કે વધારે બ્રાન્ડ મોદીને જડોથી મજબૂત બનાવી, એના મૂળિયા મજબૂત બનાવ્યા અને ગુજરાત મોડલની ચર્ચા આખા દેશ અને દુનિયામાં થવા લાગી. ગુજરાત મોડલ અને બ્રાન્ડ મોદી એ રાષ્ટ્રીય સ્તરે
નિરાશાના એક વાતાવરણ વચ્ચે પણ હિન્દુ રાજનીતિને 2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીમાં એક આશાનું કિરણ દેખાવા માંડ્યું. ભાજપે અનેક વિરોધ કર્યા. ભાજપમાં જ એક મોટો ધડો હતો કે જે નરેન્દ્ર મોદીનો પ્રખર વિરોધી હતો. ખૂબ વિરોધ થયા. તેમ છતાં પણ 2014માં 1984 બાદ પહેલીવાર લોકસભામાં કોઈ એક પક્ષને જેટલી બહુમતી મળી હોય તેવી રાજકીય ઘટના આકાર પામી. અને બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયન લખે છે 18 મે 2014ના રોજ પોતાના તંત્રી લેખમાં લખે છે કે અનધર ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિની, કે આજનો 18 મે 2014નો એ દિવસ ઇતિહાસમાં એવી રીતે અંકિત થશે કે જ્યારે બ્રિટને ભારતને છોડ્યું હતું. બ્રાન્ડ મોદી હવે એક્સપાયરીની નજીક છે. એની પાછળના ઘણા બધા કારણો છે, જે પૈકીનું એક મજબૂત કારણ એ છે રામ મંદિરમાં દાનચોરી. ભગવાન રામ આસ્થાનું એ કેન્દ્ર, પણ 2026ની જુલાઈની એ ઘટના કે ફરી એકવાર બ્રાન્ડ મોદીની એક્સપાયરી તમારી આંખોની સામે લાવે છે. નરેન્દ્ર મોદી 75 વર્ષના થઈ ચૂક્યા છે. મોદી સરકારના 2014 થી લઈને અત્યાર સુધીમાં સમયગાળામાં ભારતના લોકો, ખાસ કરીને હિન્દુઓ અને ખાસ કરીને મિલેનિયન, ઝેનઝી, ઝેનઝેડ, આલ્ફા પેઢી, આ તમામ લોકોએ હિન્દુ રાજનીતિની ચાલ, ચરિત્ર અને ચહેરો જોયો છે. તેમાં પણ 493 વર્ષના અથાગ અણનમ સંઘર્ષ બાદ બનેલા રામ જન્મભૂમિ મંદિરના પવિત્ર રામ મંદિરમાં દાનચોરીની ઘટના એ હિન્દુઓની આસ્થા પર એક મોટો ઘા છે. બ્રાન્ડ મોદીની એક્સપાયરી નો એક દાખલો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી પણ જોવા મળ્યો. 2024ની લોકસભાની ચૂંટણી હતી. એનડીએ અને ભાજપને બહુમતીથી દૂર રાખીને ભારતના લોકોએ સાબિત કરી દીધું કે કેન્દ્ર શાસિત જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ધર્મ પૂછીને હિન્દુઓને નિશાન બનાવ્યા. આતંકીઓના એ હત્યાકાંડે દેશના હિન્દુઓમાં એક આક્રોશ પેદા કર્યો. મે 2025 થી જુલાઈ 2025 દરમિયાન ઓપરેશન સિંદૂર થયું. પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. પણ આ તમામ ઘટનાક્રમની વચ્ચે હરિયાણા, મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ અને આસામમાં ભાજપને મોટી જીત મળી. એના કારણે હિન્દુ રાજનીતિના ખીલે કૂદનારા વેત્યાઓની ચાલ, ચરિત્ર અને ચહેરાઓ વધારે લથડવા લાગ્યા. એના કારણે બ્રાન્ડ મોદી વધારે ઘસાવા લાગી. ઓપરેશન સિંદૂરને રોકવાનો દાવો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે. અઢળક વખત કરી ચૂક્યા છે. પાકિસ્તાનના સેના અધ્યક્ષ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને વ્હાઇટ હાઉસમાં ડિનર માટે બોલાવે છે. અને ભારત કરતા પણ વધારે પાકિસ્તાનથી નજીક અમેરિકા હોય તેવો એક ચિત્ર આંતરરાષ્ટ્રીય મંચ પર બને છે. આવું લાગવાને પણ કારણ છે. કારણ એ છે કે ભારત પર ટ્રમ્પના ટેરિફ એટેક એ ટેરર એટેકની જેમ થવા લાગે છે. આ બધી જ કડીઓને જોડવામાં આવી રહી છે દોસ્તો. ભારતમાં ચીફ જસ્ટિસ 15 મે 2026ના રોજ એક શબ્દ કહે છે અને એ શબ્દ કોક્રોચ. એ શબ્દથી અમેરિકાની ધરતી પરથી કોક્રોચ જનતા પાર્ટી ડિજિટલી લોન્ચ થાય છે. લાખો સમર્થકો એમાં જોડાય છે અને આ જ સમયગાળા દરમિયાન કોક્રોચો જ્વાળામુખી ફૂટી પડે છે અને દિલ્હીના જંતર મંતર પર જે કંઈ થયું છે આખા દેશે જોયું છે. નીટ યુજી પેપર લીકનો એ મુદ્દો અને યુવાનોમાં એક આક્રોશ, જંતર મંતરનું એ મેદાન અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. પહેલીવાર ઝૂકેલી એ સરકાર એ બ્રાન્ડ મોદીને ઘસાતી બતાવી રહી છે. ભારતમાં 35 થી ઓછી વયના યુવાનોની સંખ્યા લગભગ 65% છે. તેમાંથી પણ 15 થી 19 વર્ષની જે ઝેનઝી કહીએ છે એ પેઢી 37 કરોડ જેટલી છે. અને આ આંદોલનને જેને સાથ આપ્યો એ 15 વર્ષથી ઓછી વયની પેઢી, જેના કરોડો લોકો 2029માં અને 2034ની લોકસભાની ચૂંટણીમાં મતદાર હશે. એક સમય હતો કે ઘર ઘર મોદી, હર હર મોદીના સૂત્રો પોકારાતા હતા. અને જુલાઈ 2026નો એ દિવસ હતો. દિલ્હીના જંતર મંતરથી દુર્ભાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્વર્ગસ્થ તેમની માતાને પણ અપશબ્દો કહેવામાં આવ્યા, ગાળો ભાંડવામાં આવી. આવું કદાચ પહેલી વાર થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવું કરનારાઓને માફ કર્યા, પણ સવાલ એ છે કે આવું થવા પાછળનું કારણ શું હતું? શું બ્રાન્ડ મોદીની એક્સપાયરી હવે નજીક આવી ગઈ છે? નીટ યુજીનો પેપર લીકનો કાંડ અને સીજેપીના આંદોલન અને તેના સંસ્થાપક અભિજીત દીપકેને લઈને પણ ઘણા બધા નેરેટિવ છે.
પાકિસ્તાન, બાંગ્લાદેશથી સપોર્ટ સહિતના ફેક્ટરો ખૂબ ચર્ચામાં આવ્યા. ફોરેન ફંડિંગની વાત પણ પહોંચી. તેમ છતાં પણ કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ સીજેપીના પ્રતિનિધિમંડળને મળવા જાય છે. સોનમ વાંગચુકને પાકિસ્તાનના એંગલથી દેશદ્રોહી બતાવવાની વાત થાય છે અને એને પારણા કરાવવા માટે પાછા કેન્દ્રના મંત્રીઓ જાય છે. મતલબ એ છે કે જે ચાલતો નેરેટિવ છે, પબ્લિક સપોર્ટ એને ન મળે, એની પાછળનું કારણ છે કે ડબલ સ્ટેન્ડર્ડ. એક બાજુ તમે ગાળો ભાંડો, બીજી બાજુ તમે સમાધાનની વાત કરો. ભારત માતા કી જય બોલીને ખોટું બોલનારાનું મોઢું બંધ કરાવનારી બ્રાન્ડ મોદીને લોકોએ ઘસી કાઢી છે. એક્સપાયરી ડેટની નજીક લાવી દીધી છે. દેશદ્રોહી, ખાલિસ્તાની ને ટુકડે ટુકડે ગેંગ ઘોષિત કરીને યુવાઓને ડરાવવાની કોશિશ થઈ, પણ તે અસફળ રહી. સોશિયલ મીડિયામાં બ્રાન્ડ મોદીની શક્તિ હતી, તે સોશિયલ મીડિયા હવે પાણીપતનું યુદ્ધ બની ગયું છે. એક બે ધડામાં વેચાઈ ગયું છે. મેઇનસ્ટ્રીમ મીડિયા મતલબ ગોદી મીડિયા, અને એક નવો શબ્દ પણ આવ્યો છે, જે ડિજિટલ મીડિયા, જે ગોદી મીડિયાની સામે બોલે છે, એને હવે પાલતુ મીડિયા તરીકે પણ લોકો ઓળખવા લાગ્યા છે. ખેર, એ હથિયાર હવે પાણીપતનું મેદાન છે. જે રામ મંદિર આંદોલને ભાજપને 6 વખત એટલે કે 1996માં 13 દિવસ, 1998માં 13 મહિના, 1999, 2014, 2019, 2024માં 5 વર્ષ માટે સત્તા સુધી પહોંચાડ્યું, તે જ રામ મંદિર બન્યા બાદ આંદોલનમાં સામેલ લોકોના નાક નીચે દાનચોરીની ઘટનાએ હિન્દુઓની આસ્થા, હિન્દુઓનો વિશ્વાસ એ હચમચાવી નાખ્યો છે. એક મોટો વર્ગ જે નરેન્દ્ર મોદીના નામથી વોટ કરે છે, એ દેશમાં 24% વોટર છે. આજે પણ બ્રાન્ડ મોદી એટલી હયાત છે, જે ગત ચૂંટણીઓ સુધીની વાત કરું છું. પણ હવે સમીકરણો બદલાઈ રહ્યા છે. જે બિહારની બાંકીપુરની બેઠક પર ભાજપની હાર થઈ, જે રીતે દતિયા મધ્યપ્રદેશમાં ભાજપની હાર થઈ, એ બતાવે છે કે કોઈ પણ કાર્યકર્તાને ઉભો કરીને ચૂંટણીમાં ઉભો રાખી દેવામાં આવશે તો પરિણામ નહીં મળે. હવે સમજદાર લોકો થઈ ગયા છે. બ્રાન્ડ મોદીથી ઉપરવટ જોઈને એ વ્યક્તિના ચહેરાને જોતા થઈ ગયા છે. અને એટલા જ માટે ભાજપની રણનીતિને હવે બદલાવાનો સમય આવી ગયો છે. ડીપ સ્ટેટ એ એક શબ્દ છે જેને હું તમારી સમક્ષ એક અલગ રીતે મૂકવાની કોશિશ કરું છું સમજવા માટે. ડીપ સ્ટેટના નિશાને પણ બ્રાન્ડ મોદી હોઈ શકે. મોદી સરકારે 5મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીરમાં 370 અને 35A જેને હટાવી દીધી, અને પાકિસ્તાન સહિતના ઘણા બધા મુસ્લિમ દેશો છે જેને ડીપ સ્ટેટ કહેવામાં આવે છે, એમના નિશાને પણ નરેન્દ્ર મોદી હતા. 5 ઓગસ્ટ 2020ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે રામ જન્મભૂમિ પર રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કરીને ભારતમાં રાજનીતિના હિન્દુકરણનો શંખનાદ કરવામાં આવ્યો, કે જે સોમનાથ મંદિરના પુનર્સ્થાન બાદ એ વખતે પણ નહોતો થયો. ટ્રિપલ તલાક સામે કાયદો આવ્યો, યુનિફોર્મ સિવિલ કોડની વાતો થઈ, રશિયા સાથેના સંબંધોમાં સંતુલન, અને ચીન સામે અમેરિકાની લાઈન દોરી પ્રમાણેનો વર્તાવ નહીં કરવાનો પણ વિદેશ નીતિ એ ટ્રમ્પને ખાસા છંછેડ્યા છે. એ પ્રકારની જ રણનીતિ હતી નરેન્દ્ર મોદીની, એ પણ ટ્રમ્પ સહિતના લોકોને નથી ગમી. અને એટલા માટે ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે અમેરિકાના ડીપ સ્ટેટના નિશાને નરેન્દ્ર મોદી સરકાર છે. આવા સંજોગોમાં યાદ કરીએ કે 2012 થી લઈને 15 વચ્ચે ઘણા એશિયન, આફ્રિકન, મુસ્લિમ દેશોમાં સરકારો, શાસકો બદલાયા છે, ગૃહયુદ્ધો થયા છે. તાજેતરમાં આપણે જોયું કે પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન ઇમરાન ખાનને જવું પડ્યું. એમણે આરોપ લગાવ્યો કે અમેરિકાએ મારી સત્તા લઈ લીધી છે. બાંગ્લાદેશમાં શેખ હસીના સાથે શું થયું બધાને ખબર છે. શ્રીલંકામાં જે થયું, નેપાળમાં જે થયું, આ બધી જ ઘટનાઓ આજુબાજુમાં ઘટી છે. અને આ બધી જ ઘટનાઓનો ભય પણ જેવું આપણે વિચારીએ છીએ એવું સીધી લાઈનનું નથી હોતું. ઘણું બધું એ પણ શક્તિઓ કામ કરતી હોઈ શકે છે. આ બધું જ શક્યતાઓની આધારે રાજનીતિ રમાતી હોય છે. અને આને લગતો કોઈ કારસો દેશની બહાર ઘડાયો હોય કે દેશની અંદર રહેલા બ્રાન્ડ મોદીના વિરોધીઓને એની જાણ હોય કે જાણ બહાર એક છત્ર નીચે લાવવાનું કામ કરાતું હોય, એને પણ નકારી ન શકાય. નરેન્દ્ર મોદીથી માત્ર વિપક્ષ નારાજ નથી. બ્રાન્ડ મોદીના કારણે ભારતીય જનતા પાર્ટી અને સંઘનો પણ એક મોટો ધડો નારાજ છે. અસંતુષ્ટોની એક લાંબી ફોજ છે.
કારણ કે એક્સપેરિમેન્ટ કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું, ઉઠાવીને અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા, અને એના કારણે દેશમાં ભારતીય જનતા પાર્ટીના મૂળિયા તો મજબૂત થયા, પણ ઘરમાં આસ્તીનના સાપ ખૂબ પાડવામાં આવ્યા. આ એક આખો ખેલ એ શતરંજની જેમ ચાલી રહ્યો છે અને ખેલાડીઓ કદાચ અદ્રશ્ય છે. અને એટલા જ માટે ભારતનો હાલનો સમય એક નવો ટર્નિંગ પોઈન્ટ પર આવીને ઉભો છે. આ ટર્નિંગ પોઈન્ટમાં એક ખોટો વળાંક દેશની રાજનીતિમાં હિન્દુ પોલિટિક્સનું પડીકું વાળી શકે છે. મજબૂરી હોઈ શકે છે દેશની, પણ સવાલો ઘણા બધા છે. શું નરેન્દ્ર મોદીને બાદ કરીને ભાજપની રણનીતિ અને દેશમાં જે પ્રકારે અત્યારે પોણા ભાગના રાજ્યો પર ભાજપનો કબજો છે એ પોસિબલ છે? શું નરેન્દ્ર મોદી સિવાયના ભાજપને કોઈ કલ્પના કરી શકે છે? અને જો છે તો પછી કેવું ભાજપ છે? એના મૂળિયા કેટલા મજબૂત હશે? શું કોઈ બીજો ચહેરો ગ્રેડ 2 ગ્રેડ 3 કોઈ છે ભાજપમાં? આ બધા જ સવાલો વિચારતા કરી મૂકે એવા છે. પણ જે આજુબાજુમાં થઈ રહેલી ઘટનાઓ અને આ જેન્ઝીનું જે આંદોલન છે એ વર્તમાન રાજનીતિમાં થતા ટર્નિંગ પોઈન્ટ્સ, અચાનક જ 360 ના બદલાવો એ ઘણું બધું કહી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી સોશિયલ મીડિયા થકી વાત કરે છે યુવાનો સાથે, ને ત્યારબાદ આખી ભાજપના નેતાઓ, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ ફટાફટ ઇન્સ્ટાગ્રામની સામે વિડીયો બનાવવાનું ચાલુ કરી દે છે. ઘણા બધા લખેલું વાંચવામાં પણ ગોથા ખાય છે. આ બધું જ કરવા પાછળની એક્સરસાઇઝ જે કરાવી રહ્યા છે, જે લોકો કરાવી રહ્યા છે, એમણે હવે આ ટ્રેક બદલવો પડશે. એક નવી રણનીતિ સાથે ભાજપે મેદાનમાં આવવું પડશે. અને કદાચ ભાજપ એવું કરે પણ ખરા, કારણ કે એની થિંક ટેક પણ આ જ રીતે કામ કરવા માટે ટેવાયેલી છે. પણ અગેન મારો પ્રશ્ન એ છે કે નરેન્દ્ર મોદી ક્યાં છે? તમને શું લાગે છે કે બ્રાન્ડ મોદીની હવે અસરકારકતા ધીરે ધીરે ઓછી થઈ રહી છે? શું તમને લાગે છે કે બ્રાન્ડ મોદી હવે એટલી બધી અસરકારક નથી રહી અને એટલા જ માટે લોકો મોદીને ગાળ દેતા હવે ખચકાતા નથી? કે પછી ભાજપ અને સંઘનો જ એક મોટો ધડો જે બ્રાન્ડ મોદીને ખતમ કરવામાં લાગ્યો છે? કે પછી અમેરિકા, કે પછી ડીપ સ્ટેટ, કે પછી વિપક્ષ, જે પણ તમને લાગે છે મને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. તમને મારો વિડીયો પસંદ આવ્યો છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી એકવાર આવા જ મુદ્દા સાથે અખાડામાં તમને હું મળીશ. નમસ્કાર.